જય ધન્વંતરી. આજની આયુર્વેદિક ક્લાસિકલ મેડિસિનમાં આપણે વાત કરીશું અગસ્ત્ય રસાયણમ વિશે. આ મેડિસિન જે છે અગસ્ત્ય હરિતકી રસાયણ તરીકે પણ ઓળખાય છે. આ મેડિસિનનો રેફરન્સ આપણને અષ્ટાંગ હૃદયમાંથી મળે છે. આ મેડિસિનના જે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેમાં દસમૂલ એટલે કે બિલ્વ, અગ્નિમથ, શોનાક, પાટલા, ગંભારી, બૃહતિ, સાલપણી, પૃષ્ણીપણી, ગોક્ષુર કંટકાળી તેમજ સ્વયંગુપ્તા, શંખપુષ્પી, સટી, બલા, ગજપીપલી, અપામાર્ગ, પીપલીમૂલ, ચિત્રક, ભારંગી, પુષ્કરમૂલ, યવ, હરિતકી, પીપલી ચૂર્ણ, ગુડ, મધુ, ઘી અને તેલનો સમાવેશ થાય છે. આ મેડિસિનનો જે મુખ્ય ઉપયોગ છે એ શ્વસન તંત્રને લગતા રોગો જેમ કે શ્વાસ, કાસ, હિક્કા, ક્ષયપિન્નસ તેમજ વિષમજ્વર, ગુલ્મ, હૃદરોગ, અરુચિ જેવા રોગોમાં પણ થાય છે. આ મેડિસિન શરીરને બળ આપે છે તેમજ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી રસાયણ ઇફેક્ટ પણ જોવા મળે છે.